ગરમીના કારણે સુરત મહાનગરપાલિકા ટીમ એલર્ટ મોડ પર આવી છે। મુસાફરો દ્વારા ORS પીને ઠંડક અનુભવે તે માટે તમામ BRTS બસ સ્ટેન્ડ પર સુવિધા કરવામાં આવી છે। ગરમીથી રાહત માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉનાળો શરૂ થઈ ગયો છે, તેમાં પણ ઉનાળો આકરો બની રહેવાનો છે। હવે BRTS અને સિટી બસ સ્ટેશન પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ બસ સ્ટેશન પર ORS પણ મળશે। એટલું જ નહીં, ગરમી સામે SMC એક્શન પ્લાન બનાવ્યો છે। ઉનાળા અને તેને આનુષંગિક કામગીરી અંગે SMC દ્વારા હીટ એક્શન પ્લાનનું આયોજન કરાયું છે। સુરતની તમામ સિટી બસ અને BRTS બસ સેન્ટર પર ORSના પાઉચ પૂરા પાડવામાં આવ્યા છે, તેમજ શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઊભી કરવામાં આવી છે। હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી થશે। પછી ખરવડનગરના BRTS બસ સ્ટેન્ડ પર ORSની સુવિધા કરવામાં આવી છે। મારું નામ ડૉક્ટર કિંજલ પટેલ છે, નાયબ આરોગ્ય અધિકારી ઉધના છો। કઈ રીતની વ્યવસ્થા ગરમીને લઈને બસ સ્ટેન્ડ પર કરવામાં આવી છે? છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે, માર્ચ એન્ડિંગ, ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને એનું પ્રમાણ વધી જાય છે। એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઇડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે। તો દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ORSની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે। ઉધનામાં આવા 20 BRTS બસ સ્ટેન્ડ છે, જે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા 2 ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ। એની સાથે ORS બી રાખીએ છીએ। ORS કેટલો ફાયદો? જ્યારે બી આ પસીનો વધારે થાય, ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી, અને આ જે ORS છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે। એટલે આપણે પાણી સાથે ORS આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ।